મિત્રો, હું આપનો રાઠોડ દીપક મનસુખભાઈ. જોકે આજ રોજ રાજકોટથી દાહુબેન જાદવે એમના દીકરાને કેન્સરના લીધે પ્રેમમાં મળ્યો દગો. જુઓ જોરદાર વિડીયો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. જેટલું બને તેટલા વિડીયોને શેર કરો અને કમેન્ટમાં તમારો વિચાર જણાવો. જય હિન્દ, જય ભારત, જય ભીમ, નમો બુદ્ધાય. હા હાલો. હા હું અહીં રાજકોટથી બોલું છું, દાહુબેન જાદવ. હા તો થોડીક તકલીફ છે ભાઈ. થોડીક તકલીફ હોય કઈ જાય. હા, મારો છોકરો છે ને એમને એક બાઈ હારે થોડોક એને આડો સંબંધ થઈ ગયો હતો. થોડોક જ થયો છે વધારે? હા, થોડોક એટલે 5 વર્ષનો. છે તો સારું થયું પણ. હા, તઈ હવે એને કેન્સર થયું ને એટલે એને કાઢી મૂક્યો. પણ ઓલી બાઈ? હા. તો આમાં એમ જ હોય, કેન્સલ થયેલ કાઢ નાખ. હા હા એમ. તો અત્યારે છે ને હા અત્યારે ઈ 5 મહિને ત્યાં મોકલો. છોકરીઓ હારું ને એ જાય ને તો છોકરીઓ આવે તો 2 છોકરીઓને રાખી લીધી છે. એટલે અત્યારે આ એક છોકરી 18 વર્ષની છે ને એક 17 વર્ષની છે. તમે કોણ બોલો? હું એની આ ભાઈ છે ને એની માં બોલું છું. બરોબર. અને આની પેલા બોલ્યા તો એ કોણ હતું? હું જ છું, હું જ પોતે જ બોલું છું. છે. હા. હા તો છોકરીઓને દેતી નથી. જો કાલે છોકરીઓ લઈને વહી ગઈ, નથી છોકરીઓ દેતી. છોકરીઓ માનતી બાઈ છે આની પ્રેમિકી છે કે આની ઘરવાળી? ના, એની પ્રેમિકા છે. પ્રેમિકા અને છે. એની ઘરવાળીને તો આજે 5 વર્ષથી અમને 2 હાવ વહુને કાઢી મૂકી હતી. 5 વર્ષથી અમને બે હાવ વહુને 2 ને કાઢી મૂકી. એની ઘરવાળીને હું એની માં છું. મને છે. આપણે કઈ સમાજમાંથી બોલો? તો આપણે અમે ઈ જ છે, દલિત જ છે. હાલો વાંધો. અને તમે રાજકોટ રહ્યો છો? રાજકોટ રહી છે ને અમે ધોરાજીની દીકરી છે. તમારે રાઠોડ જ છે ભાઈ. અમે 2 ફૂઈ ભત્રીજી. હા તો ઈ બાઈ ક્યાં છે? ઈ બાઈ તારે અહીંયા આપણે શું કહેવાય રતનપર મંદિર છે ને ત્યાં રહી છે. તમે 2 હાવ હારે નથી રહેતા? અમે રહી છે. મેં 5 વર્ષથી અમે મારે વહુ રહી ને મારી ભત્રીજી એને મેં 5 વર્ષથી હાચી છે. એટલે 2 છોકરા 2 છોકરીઓ લઈને ત્યાં વયો ગયો તો હવે કેન્સર થયું ને એટલે કાઢી મૂક્યો. એની પ્રેમિકાનું નામ શું હતું? એનું નામ છે કોમલ. અને કોમલ ક્યાં? એ અહીંયા રતનપુર મંદિર છે ને ત્યાં રહી છે. અને એનો ઘરવાળો ભેરો છે. અમારી છોકરીને ત્યાં લઈ ગઈ છે. અને એ આપણે શું કહે પાટણમાં આપણી દીકરી છે રાણવાની. હા, તો એટલું થોડીક મદદ કરો ભાઈ. થોડોક વિડીયો વાયરલ કરો. એનો ફોટો હું મોકલું. એનો મોકલો, તમારો મોકલો, તમારા છોકરાનો મોકલો. છોકરાનો એનો ને આપણે મારો ભલે મારો મોકલો. હાલો. ઘરવાળી એનો મોકલો ને. હા હા એમ. અને પ્રેમિકાનો મોકલો. હા, 2 નું મોકલું છું. મારી વાત સાંભળો ભાઈ. આજ 5 વર્ષથી અમને હેરાન કરી નાખી ભાઈ. અમને કેલાય રહેવા નથી દીધા. આવા પ્રેમમાં આવું બહુ થાય છે. પ્રેમ નહીં કરવાનો. પ્રેમમાં હું જરા ડૂબ છું. હાલો. હા. સાના રહી જા માડી. હવે આમાં એવું હાલ્યા કરે. હવે આવા છોકરા અટાણે બહુ પ્રેમ કરો છે. ફાકી માંથી પ્રેમ થઈ જાય, વિમલ માંથી થાય. હવે આમાં કેમ કે મારી 2 છોકરીને રાખી દીધી તેતી નથી. ઓલી આ તમારે જે ઓલી આ તમારા છોકરાની લવર છે? હા, પણ એ છોકરીઓ તો આ બાજુ કેમ નથી આવતી? એ બાજુ નથી ડરાઈ એને પપ્પાને દવાખાને લઈ જઈને મૂકી આવીને આવતી રહી. મોટા દવાખાને દાખલ કરીને ઓલા ફેરી વહી ગયો. છોકરીઓ તાર 2 કમાય છે. છે. એ છોકરીનો નંબર છે? હે? છોકરીઓના નંબર છે? બેનનો નંબર છે કાના? ફોનમાં જોજો. ફોનમાં જો નંબર દે બેનનો. એકાદી છોકરી મોટી સમજદાર છોકરી હોય. હા, મોટી છે. મોટી છે ને કોલેજ કરેલી છે ભાઈ. બીજા કોલેજમાં 2જું વર્ષ છે. આ ઓલી બાઈ હારે રે એની હગીમાં હારે નો રે તો એની માને નથી. હા, એની હગી માને મારીને વહી ગયું. અરે તો આમાં માની ભૂલી છે બાપની. આમાં સાબિત કેમ કરવું? એની માને અહીં ઘેરે આવીને મારીને વહી ગયું. બોલો. તો એની માએ પછી આ કામ કરતી હોય ને. હાલો. હા.
એની માને ક્યાંક આવડા લો આ છોકરાને કઈક મનમાંથી ઉતરી ગઈ છે એટલે એની માએ ક્યાંક આની કોઈને બીજે ક્યાંક લફડું કરેલું હોય નહીં. ના 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 ભાઈ તમે ઈ મારી ભત્રીજી છે અને ઈ તો 5 વર્ષથી હું મારા દીકરાને જેમ હાચીને બેઠી છું ભાઈ. એને તો કાંઈ નથી. એની છોકરીઓ આને હું કામ મારે એમ કહું. પણ ભાઈ એવું ઓલી બાઈ જેરી રાખ્યું ને 5 વર્ષથી ના ફેરી રહ્યું. એટલે એ બાજુ થઈ ગયું છે. હા હા એમ. કાંઈ વાંધો નહીં, મને છોકરીના કોકના નંબર દો. તમારી ભત્રીજીના નંબર હોય તેને આપો ને. ના એની પાસે બીજા પાસે ફોન નથી. હું એમ કહું તમને ફોટો મોકલું તો બે ફોટા મોકલો, પણ એકાદા કોક છોકરી બોકરીના નંબર દો. તમારા છોકરાના નંબર હોય તો દો. હા ઈ તો આ લ્યો અહીંયા જ છે મારા ભેગો ઘરમાં. છોકરાને આપો, તમારા દીકરાને આપો, અને જેને કાઢી મૂકો ને એને આપો. હા હાલે હાલે. ચડાવો. એને ભાઈ છે ને કેન્સર થયું છે ને તો ઓપરેશન કર્યું, બોલી નથી શકતો. એટલે બોલશે જ નહીં. નથી બોલી શકતો. આ 3 મહિનાથી આ ઓપરેશન કર્યું છે. મોઢામાં જે નાકમાં નળી છે, પાણી ઘરે ઉતરતું નથી. મારે શું કરવું? થોડીક મદદ કરો, મને છોકરી લઈ ગયો બસ. પ્રેમ તો ઓટલો માર્યો ભાઈ. કઈ મારો દીકરો આ પ્રેમ અરે ક્યાં દેશમાંથી અહીંયા આવ્યો છે ને હારો જડતો નથી, આને પાછો વિદેશમાં મોકલી દેવું. કઈ કોણ બોલે છે એટલું બધું? હા ઈ તો છોકરા બોલે છે. મને મારી આની મોટી છોકરીની કોલેજ કરતી હોય કોકના નંબર દ્યો ને. નથી નંબર ના. એ છોકરી કોઈ નંબર દેતી નથી, ફોન નથી અડવા દેતી. અત્યારે એના ભેરો 20 દિવસ એના ફેરી રહી, આ એના પપ્પા ફેરી. તો મને છોકરીઓના બધાના ફોટા મોકલો હાલો. હા એમ કરી ફોટા મોકલું. આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા હા કાંઈ વાંધો નહીં. તમારે હું કહું છું ને, હા તમારે જે તમારે થાય ને એટલી કોશિશ કરો તમે. તો તરત જ નથી. આવા છોકરીઓની કયા વિસ્તારમાં રહી છે? ઈ રહે છે આપણે આ બેડી ગામ રહ્યું ને, રાજકોટ બેડી, મોરબી રોડ માથે. ઈ બેડીની આગળ થોડુંક રતનપર કરીને ગામ છે. હા રતનપર જોયું છે. હા હા ઈ રામ મંદિર છે ત્યાં. રતન રામ મંદિર. હા હા ત્યાં ઈ ભાડે રહે છે ને, છોકરીઓના ફેરી રહે છે અને છોકરીઓ અત્યારે યાદમાં 2 દિન કામે જાય છે. હા રોજનું 600 રૂપિયા રોજ છે છોકરીનું. એ મૂકે બરાબર. મારી આમાં એવું થાય પછી જેની ભેગી રહી ને ઈ એની થઈ જાય. સમજ્યા તમે? હા એમ છે. ખાઈ વાલી નથી, ખાઈ વાલી છે. ખાઈ વાલી છે. જો અત્યારે આ ગાડી હલાવતો તો, લાઈનની ગાડી હલાવતો તો, મહિને 30-40 હજાર કમાતો. તમારા છોકરાની ભૂલ છે. આપણી બાઈ ભૂલ છે ભાઈ, બધી વાત તમારી સાચી છે. મારા બા બધી તમારી વાત, બધું આખું ગામ કહે છે એની ભૂલ છે. હવે શું કરવી? આ ભૂલ તો જોઈએ અત્યારે. તમે એની હાલત જો, તમે વિડીયો કોલ કરો હું તમને એની હાલત બતાવું. ના ના કઈ જરૂર નથી મારી, મને ફોટા મોકલી દો. હા ભલે કાંઈ વાંધો નહીં. હાલો. હા હા બોલો. હા ફોટા આવ્યા? હા મારી આવી ગયો. હા એટલું મદદ કરજો ભાઈ. ભલે હાલો ચડાવી છે. હા હા